નમસ્કાર મિત્રો, તમારો સ્વાગત છે દીક્ષિત સરની ચેનલ્સમાં. જો તમે ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ મહત્વનો છે, કારણ કે અહીં આપણે જોઈશું એફએસએસ એક્ટ ચેપ્ટર 3ના તમામ મહત્વના એમસીક્યુ જે એક્ઝામમાં ખાસ કરીને પૂછાય છે. તો મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વિના હવે આપણે ક્વેશ્ચન જોઈએ છે. તો મિત્રો, અહીં તમારી સ્ક્રીન પર ક્વેશ્ચન છે. એફએસએસ અધિનિયમ 2006 ની કલમ 19 મુજબ ખાદ્ય પદાર્થમાં કોઈ પણ ખાદ્ય ઉમેરણનો ઉપયોગ ક્યારે કરી શકાય છે? ઓપ્શન એ, જ્યારે તે ઉત્પાદનની કિંમત ઘટાડે ત્યારે. ઓપ્શન બી, જ્યારે તે ખોરાકનો સ્વાદ વધારે ત્યારે. ઓપ્શન સી, જ્યારે તે અધિનિયમ અને તેમના હેઠળ બનાવેલા નિયમોનું પાલન કરતું હોય ત્યારે. ઓપ્શન ડી, જ્યારે તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય બજારમાં થતો હોય ત્યારે. તો મિત્રો, રાઈટ આન્સર શું આવશે? તમે કોમેન્ટ્સ બોક્સમાં જવાબ આપી શકો છો. મિત્રો, રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, જ્યારે તે અધિનિયમ અને તેના હેઠળ બનાવેલા નિયમોનું પાલન કરતું હોય ત્યારે. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો મિત્રો, કલમ 19 સ્પષ્ટ કરે છે કે કોઈ પણ ખાદ્ય ઉમેરણ અથવા પ્રોસેસિંગ સહાયનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરી શકાય છે જો તે એફએસએસ અધિનિયમ 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમો અને વિનિયમો અનુસાર હોય. આ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ ઉમેરણ સલામત છે અને સ્વીકૃત ધોરણે પૂર્ણ કરે છે. અન્ય કોઈ પણ કારણોસર ઉમેરણો ઉમેરવાની મંજૂરી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો. એફએસએસ અધિનિયમ 2006 મુજબ પ્રોસેસિંગ એઇડની વ્યાખ્યામાં નીચેનામાંથી શું સામેલ નથી? ઓપ્શન એ, પ્રક્રિયા દરમિયાન ચોક્કસ તકનીકી હેતુ માટે વપરાતો પદાર્થ. ઓપ્શન બી, પોતે ખાદ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાતો પદાર્થ. ઓપ્શન સી, અંતિમ ઉત્પાદનમાં અનિવાર્ય અવશેષો મૂકી શકે તેવો પદાર્થ. ઓપ્શન ડી, ઉપકરણ અથવા વાસણો સિવાયનો પદાર્થ. તો મિત્રો, રાઈટ આન્સર શું આવશે? કોમેન્ટ્સમાં જવાબ આપો ફટાફટ. તો મિત્રો, રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી, પોતે ખાદ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાતો પદાર્થ. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. કલમ 19 હેઠળની સમજૂતી મુજબ પ્રોસેસિંગ એઇડ એવો પદાર્થ છે જે પોતે ખાદ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાતો નથી. તેનો ઉપયોગ કાચા માલની પ્રક્રિયા દરમિયાન ચોક્કસ તકનીકી હેતુ માટે થાય છે. તો મિત્રો, પ્રોસેસિંગ એઇડ એ શું છે? તો પ્રોસેસિંગ એઇડ એવો પદાર્થ છે જે પોતે ખાદ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાતો નથી. તેનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? કાચા માલની પ્રક્રિયા દરમિયાન ચોક્કસ તકનીકી હેતુ માટે થાય છે, જેના કારણે અંતિમ ઉત્પાદનમાં તેના અવશેષોની બિન ઇરાદાપૂર્વક પરંતુ અનિવાર્ય હાજરી હોઈ શકે છે. તેમાં ઉપકરણો અથવા વાસણોનો સમાવેશ થતો નથી. તો વિકલ્પ બી વ્યાખ્યાનો વિરોધાભાસ કરે છે. તેથી રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે મિત્રો. એફએસએસ અધિનિયમ 2006 ની કલમ 20 અનુસાર ખાદ્ય પદાર્થમાં ભારે ધાતુઓની માત્રા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મિત્રો, અહીં તમે ક્વેશ્ચન ખાસ વાંચજો. એફએસએસ અધિનિયમ 2006 ની કલમ 20 અનુસાર ખાદ્ય પદાર્થમાં ભારે ધાતુઓની માત્રા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઘણીવાર એવું પણ આપે છે કે કયું વિધાન સાચું નથી. તો તમે ઓપ્શન વાંચતા વાંચતા જે પણ સાચું હોય તે તમે રાઈટ આન્સર ક્લિક કરી શકો. તો ક્વેશ્ચન તમારે ખાસ વાંચવાનો હોય છે એક્ઝામમાં કે કયું વિધાન સાચું છે કે કયું વિધાન સાચું નથી. તો અહીંયા હવે આપણે ઓપ્શન જોઈએ છે. કોઈ પણ માત્રામાં ભારે ધાતુઓ હોઈ શકે છે. ભારે ધાતુઓ બિલકુલ ન હોવી જોઈએ. ભારે ધાતુઓની માત્રા નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. ઓપ્શન ડી, ફક્ત સ્થાનિક સત્તાધિકારીની પરવાનગીથી જ ભારે ધાતુઓ હોઈ શકે. તો મિત્રો, રાઈટ આન્સર શું આવશે? કોમેન્ટ્સ બોક્સમાં જવાબ આપો ફટાફટ. જેટલો તમે ઝડપી જવાબ આપશો તેમ આપણે આગળ ક્વેશ્ચન જોઈશું. તો મિત્રો, રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, ભારે ધાતુઓની માત્રા નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. તો એફએસએસ અધિનિયમ 2006 ની કલમ 20 માં શું કહેવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થોમાં ભારે ધાતુઓની માત્રા નિયમ એફએસએસ એક્ટના નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. તો અહીં વિશેષ સમજૂતીમાં આપણે જોઈએ છે કે કલમ 20 માં સ્પષ્ટપણે જણાવે છે કે
ખાદ્ય પદાર્થમાં કોઈ પણ દૂષિત કુદરતી રીતે બનતા ઝેરી પદાર્થો, ઝેર, હોર્મોન્સ અથવા ભારે તત્વો એવા જથ્થાથી વધુ ન હોવી જોઈએ કે જે નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવી હોય. આનો અર્થ એ છે કે આ પદાર્થો માટે સલામતી મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ છે FSS અધિનિયમની કલમ 21 મુજબ ખોરાકમાં જંતુનાશકોના અવશેષોની સહનશીલતાની મર્યાદા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીં પણ તમે જોજો કે કયું વિધાન સાચું છે. તો અહીં ઓપ્શન આપ્યો છે કે સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે અને કોઈ પણ માત્રામાં હોઈ શકે નહીં. ઓપ્શન બી છે તે ઉત્પાદક પોતાની મરજીથી નક્કી કરી શકે છે. ઓપ્શન સી તે નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ. ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય ધોરણોનો આપમેળે લાગુ પડે છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી તે નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ. કઈ રીતે રાઈટ આન્સર સી આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છીએ. તો કલમ 21 જણાવે છે કે ખોરાકમાં જંતુનાશકો, પશુ ચિકિત્સા દવાઓના અવશેષો, એન્ટીબાયોટિક અવશેષો વગેરેની માત્ર નિયમો દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી સહનશીલતા મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો FSS અધિનિયમ 2006 ની કલમ 21(2) મુજબ ખોરાક પર સીધો જંતુનાશકનો ઉપયોગ કરવા અંગે નીચેનામાંથી કયો નિયમ છે? ઓપ્શન એ કોઈ પણ નોંધાયેલ જંતુનાશકનો સીધો ઉપયોગ કરી શકાય છે. ઓપ્શન બી જંતુનાશક અધિનિયમ 1968 હેઠળ નોંધાયેલ અને મંજૂર કરાયેલ સિવાયના કોઈપણ જંતુનાશકનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. ઓપ્શન સી ફક્ત કાર્બનિક જંતુનાશકોનો જ ઉપયોગ કરી શકાય છે. ઓપ્શન ડી ફૂડ ઓથોરિટીની પરવાનગીથી કોઈપણ જંતુનાશકનો ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો અહીં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી જંતુનાશકના અધિનિયમ 1968 હેઠળ નોંધાયેલ અને મંજૂર કરાયેલ સિવાયના કોઈપણ જંતુનાશકનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો કલમ 21(2) સ્પષ્ટ કરે છે કે જંતુનાશક અધિનિયમ 1968 હેઠળ નોંધાયેલ અને મંજૂર કરાયેલ સિવાયના કોઈપણ જંતુનાશકનો ખોરાક પર સીધો ઉપયોગ કરી શકાશે નહીં. આ જોગવાઈ ખોરાકમાં જંતુનાશકોના અનિયંત્રિત ઉપયોગને રોકવા માટે છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે FSS અધિનિયમ 2006 ની કલમ 22 મુજબ નીચેનામાંથી કયા પ્રકારના ખોરાકના ઉત્પાદન, વિતરણ, વેચાણ અથવા આયાત માટે અધિનિયમ અને તેના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે? ઓપ્શન એ આનુવંશિક રીતે સંશોધિત ખોરાક, ધેટ મીન્સ જેનેટિકલી મોડિફાઈડ ફૂડ. ઓપ્શન બી ન્યુટ્રાસ્યુટિકલ્સ. ઓપ્શન સી કાર્યાત્મક ખોરાક. ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે. તો કલમ 22 સ્પષ્ટપણે સમજૂતી જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ નવતર ખોરાક, આનુવંશિક રીતે સંશોધિત ખોરાક, ઇરેડિયેટ ખોરાક, કાર્યાત્મક ખોરાક, ન્યુટ્રાસ્યુટિકલ્સ, આરોગ્યપૂર્વક વગેરેનું ઉત્પાદન, વિતરણ, વેચાણ અથવા આયાત ફક્ત ત્યારે જ કરી શકે છે જો તે આ અધિનિયમ અને તેના હેઠળ બનાવેલા નિયમોનું પાલન કરતું હોય. મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે FSS અધિનિયમની કલમ 22 હેઠળ આપેલી સમજૂતી મુજબ ન્યુટ્રાસ્યુટિકલ્સ અથવા આરોગ્યપૂરક નીચેનામાંથી કયા સ્વરૂપમાં હોઈ શકે છે? ઓપ્શન એ ફક્ત પ્રવાહી સ્વરૂપ. ઓપ્શન બી ગોળીઓ, કેપ્સ્યુલ, પાવડર અથવા જેલી જેવા ડોઝ સ્વરૂપમાં. ઓપ્શન સી ફક્ત ઇન્જેક્શન સ્વરૂપમાં. ઓપ્શન ડી ફક્ત પરંપરાગત ખોરાક તરીકે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી ગોળીઓ, કેપ્સ્યુલ, પાવડર અથવા જેલી જેવા ડોઝ સ્વરૂપમાં હોય છે. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈશું. તો કલમ 22 હેઠળની સમજૂતી 1BI મુજબ આ ઉત્પાદનનો પાવડર, ગ્રેન્યુલ્સ, ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ્સ,
પ્રવાહી જેલી અને અન્ય ડોઝ સ્વરૂપોમાં હોઈ શકે છે, પરંતુ પેરેન્ટેરલ એટલે કે ઇન્જેક્શન સ્વરૂપમાં નહીં હોય અને તે મોં દ્વારા લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, એફએસએસ અધિનિયમની કલમ 22 નીચેનામાંથી કયા પ્રકારના ઉત્પાદનોને ખાસ આહાર ઉપયોગ માટેના ખોરાકની વ્યાખ્યામાંથી સ્પષ્ટપણે બાકાત રાખે છે? ઓપ્શન એ છોડ અથવા વનસ્પતિના ભાગો ધરાવતા ઉત્પાદનો, ઓપ્શન બી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 હેઠળ વ્યાખ્યાયિત દવાઓ, ઓપ્શન સી વિટામિન્સ અને ખનિજો ધરાવતા ઉત્પાદનો અને ઓપ્શન ડી પ્રાણી મૂળના પદાર્થો ધરાવતા ઉત્પાદનો. તો મિત્રો આમાં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 હેઠળ વ્યાખ્યાયિત દવાઓ. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈશું મિત્રો. કલમ 22 ની સમજૂતી 1B2 માં સ્પષ્ટ કરે છે કે આવા ઉત્પાદનોમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 ની કલમ 3 ની કલમ બી અને એચ માં વ્યાખ્યાયિત દવાઓનો સમાવેશ થતો નથી. એટલે કે ન્યુટ્રાસ્યુટિકલ્સ અને દવાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈશું, એફએસએસ અધિનિયમ 2006 ની કલમ 23 મુજબ પેકેજ ખાદ્ય ઉત્પાદનોના લેબલ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મિત્રો આવા ક્વેશ્ચનમાં ખાસ જોવાનું કયું વિધાન સાચું છે અને કયું વિધાન સાચું નથી. કેટલાક ક્વેશ્ચન ધ્યાનથી તમારે એક્ઝામમાં જોવાનો રહેશે. ઓપ્શન એ લેબલ પર કોઈ પણ પ્રકારનો દાવો કરી શકાય છે. લેબલ નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી રીતે ચિહ્નિત અને લેબલ કરેલ હોવું જોઈએ. ઓપ્શન સી લેબલ પર ઉત્પાદનની તારીખ નાખવી ફરજિયાત નથી. ઓપ્શન ડી લેબલ ફક્ત અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી લેબલ નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી રીતે ચિહ્નિત અને લેબલ કરેલું હોવું જોઈએ. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ તો મિત્રો કલમ 23 જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ પેકેજ ખાદ્ય ઉત્પાદનનું વેચાણ અથવા વિતરણ કરી શકશે નહીં, સિવાય કે તે નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી રીતે ચિહ્નિત અને લેબલ કરેલ હોય છે. આ લેબલિંગના ધોરણો નક્કી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, એફએસએસ અધિનિયમની કલમ 23 માં આપેલી શરત મુજબ ખાદ્ય ઉત્પાદનોના લેબલ્સમાં શું સામેલ ન હોવું જોઈએ? ઉત્પાદનનું નામ, ઉત્પાદકનું નામ અને સરનામું, ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો, દાવા અથવા ડિઝાઇન, ઓપ્શન ડી ચોખ્ખું વજન. તો મિત્રો આમાં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો, દાવા અથવા ડિઝાઇન. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ. કલમ 23 1 ની શરત સ્પષ્ટ કરે છે કે લેબલ્સમાં કોઈ પણ નિવેદન, દાવો, ડિઝાઇન અથવા ઉપકરણ સામેલ ન હોવું જોઈએ જે ખોરાકના પોષક મૂલ્ય, પ્રકૃતિ, ગુણવત્તા અથવા ઉત્પત્તિના સ્થળ વિશે ખોટું અથવા ગેરમાર્ગે દોરનારું હોય. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ છે, કલમ 23(2) મુજબ ફૂડ બિઝનેસ ઓપરેટર એ ખાદ્ય પદાર્થોના લેબલિંગ અને પ્રસ્તુતિ વિશે શું સુનિશ્ચિત કરવું જોઈએ? ઓપ્શન એ તે ગ્રાહકોને આકર્ષિત કરે તે રીતે ભવ્ય હોવું જોઈએ. ઓપ્શન બી તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતું ન હોવું જોઈએ. ઓપ્શન સી તે ફક્ત ઓનલાઈન માધ્યમો માટે જ યોગ્ય હોય તેવું હોવું જોઈએ. ઓપ્શન ડી તેમાં ઉત્પાદનની સરેરાશ કિંમત દર્શાવેલી હોવી જોઈએ. તો મિત્રો આમાં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતું ન હોવું જોઈએ. તો આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે, કલમ 23(2) એફબીઓ ને ફરજ પાડે છે. એફબીઓ એટલે શું મિત્રો? ફૂડ બિઝનેસ ઓપરેટર. ફૂડ બિઝનેસ ઓપરેટરને ફરજ પાડે છે કે ખાદ્ય પદાર્થોનું લેબલિંગ અને પ્રસ્તુતિ તેમના આકાર, દેખાવ, પેકેજિંગ સામગ્રી અને જે રીતે ગોઠવવામાં આવે છે તે ગ્રાહકોને કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરતું ન હોવું જોઈએ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે, એફએસએસ અધિનિયમ 2006 ની કલમ 24 મુજબ ખોરાકની જાહેરાત વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અત્યાર લગીને આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું છે કે કયું વિધાન સાચું છે. તો અહીં શું છે? કયું વિધાન ખોટું છે?
તો અહીં આપણે ધ્યાનથી ઓપ્શન જોઈશું. ઓપ્શન એ, કોઈ પણ જાહેરાત ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ. કોઈ પણ જાહેરાત છેતરપિંડી કરનારી ન હોવી જોઈએ. ઓપ્શન સી, કોઈ પણ પ્રકારની જાહેરાત પછી ભલે તે ખોટી હોય કે સાચી કરી શકાય છે. ઓપ્શન ડી, કોઈ પણ જાહેરાત અધિનિયમોના નિયમોનું ઉલ્લંઘન કરતી ન હોવી જોઈએ. તો મિત્રો અહીં આપણને ક્વેશ્ચન પૂછ્યું કે કયું વિધાન ખોટું છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, બીકોઝ ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી સાચા છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, કોઈ પણ પ્રકારની જાહેરાત પછી ભલે કે તે ખોટી હોય કે સાચી કરી શકાય છે. વિશેષ સમજૂતીમાં આપણે જોઈશું કે કલમ 24 એક સ્પષ્ટપણે જણાવે છે કે અધિનિયમ, નિયમો અને વિનિયમોનું ઉલ્લંઘન કરતી, ગેરમાર્ગે દોરતી અથવા છેતરપિંડી કરતી કોઈ પણ જાહેરાત કરી શકાશે નહીં. તેથી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકાય છે એ વિધાન ખોટું છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. કલમ 24(2) મુજબ નીચેનામાંથી કઈ પ્રથા અન્યાયી વેપાર પ્રથા ગણાશે? ઓપ્શન એ, ખોરાક ચોક્કસ ગ્રેડ અથવા ગુણવત્તાનો છે તેવી ખોટી રજૂઆત કરવી. ઓપ્શન બી, ખોરાકની જરૂરિયાત અંગે ભ્રામક રજૂઆત કરવી. ઓપ્શન સી, પર્યાપ્ત વૈજ્ઞાનિક સમર્થન વિના અસરકારકતાની બાંયધરી આપવી. ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો કલમ 24(2) માં આપેલી વ્યાખ્યા મુજબ ખોરાકના વેચાણ, પુરવઠા, ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે અપનાવવામાં આવતી કોઈ પણ પ્રથા જે ધોરણ, ગુણવત્તા વગેરેની ખોટી રજૂઆત કરે, જરૂરિયાત અંગે ખોટી માહિતી આપે અથવા અપર્યાપ્ત વૈજ્ઞાનિક આધાર પર બાંયધરી આપે તે અન્યાયી વ્યાપાર પ્રથા છે. મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. એફએસએસ અધિનિયમની કલમ 24(2) માં આપેલી શરત મુજબ જો કોઈ વ્યક્તિ ખોરાકની અસરકારકતા અંગે બાંયધરી આપે છે અને તે બાંયધરી પર્યાપ્ત વૈજ્ઞાનિક દલીલો પર આધારિત છે, તેવો બચાવ કરે છે, તો પુરાવાનો બોજ કોના પર રહેશે? ઓપ્શન એ, ફરિયાદી પર, ધેટ મીન્સ કમ્પ્લેન કરનાર પર. ઓપ્શન બી, ફૂડ સેફ્ટી ઓફિસ પર. ઓપ્શન સી, એવો બચાવ રજૂ કરનાર વ્યક્તિ પર. ઓપ્શન ડી, ગ્રાહક પર. તો મિત્રો આમાં રાઈટ આન્સર શું આવશે? કે આવો બચાવ રજૂ કરનાર વ્યક્તિ પર. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે કે કલમ 24(2) ની શરત સ્પષ્ટ કરે છે કે જો કોઈ વ્યક્તિ એવી બાંયધરી આપે છે જે પર્યાપ્ત અથવા વૈજ્ઞાનિક દલીલો પર આધારિત છે, તેવો બચાવ ઊભો કરે છે અને તો આવા બચાવના પુરાવાનો બોજ તે વ્યક્તિ પર રહેશે. આ જોગવાઈ જાહેરકર્તાઓને તેમના દાવાઓના સમર્થનમાં પુરાવો રજૂ કરવા માટે જવાબદાર બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો. કલમ 19 થી 24 નો સારાંશ આપતા તેમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મિત્રો અહીં આપણે ચેપ્ટર 3 માં કલમ 19 થી કલમ 24 જોઈ છે. તો તેમનો સારાંશ આપતા કયો ઉદ્દેશ સાચો છે? અહીં તો ફર્સ્ટ ઓપ્શન એ જોઈએ છે, ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં એક સમાનતા લાવવાનો. ઓપ્શન બી, ખાદ્ય પદાર્થો તેમના ઉત્પાદન લઈને વપરાશ સુધીની સલામત, આરોગ્યપ્રદ અને ઉપભોક્તા માટે ગેરમાર્ગે દોરનારા ન હોય તે સુનિશ્ચિત કરવાનો. ઓપ્શન સી, ખાદ્ય પદાર્થોની નિકાસ વધારવાનો. ઓપ્શન ડી, ફક્ત મોટા ઉત્પાદકોને નિયંત્રિત કરવાનો. તો મિત્રો અહીં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી, ખાદ્ય પદાર્થો તેમના ઉત્પાદનથી લઈને વપરાશ સુધી સલામત, આરોગ્યપ્રદ અને ઉપભોક્તા માટે ગેરમાર્ગે દોરનારા ન હોય તે સુનિશ્ચિત કરવાનો. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો પ્રકરણ 3 ની આ તમામ કલમો ખાદ્ય પદાર્થોની સલામતી અને ઉપભોક્તા હિતોના રક્ષણ સાથે સંબંધિત છે. કલમ 19 થી 21 ખોરાકમાં હાનિકારક પદાર્થો જેવા કે ઉમેરણો, દૂષકો, અવશેષોની માત્રાને નિયંત્રિત કરે છે. જ્યારે કલમ 22 થી 24 ખોરાકના પ્રકાર, તેના લેબલિંગ અને જાહેરાતોને નિયંત્રિત કરીને ઉપભોક્તાને ગેરમાર્ગે દોરવાથી બચાવે છે. મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કલમ 19 ઉમેરણો અને કલમ 20 દૂષકો વચ્ચે મુખ્ય તફાવત શું છે? ઓપ્શન એ, કલમ 19 માં ભારે ધાતુઓ સામેલ છે જ્યારે કલમ 20 માં નથી. ઓપ્શન બી, કલમ 19 ઇરાદાપૂર્વકના ઉમેરણો સાથે સંબંધિત છે જ્યારે કલમ 20 બિન ઇરાદાપૂર્વકના દૂષણ સાથે. ઓપ્શન સી,
કલમ 19 ફક્ત પ્રોસેસિંગ એડ માટે છે અને કલમ 20 ફક્ત જંતુનાશકો માટે છે. ઓપ્શન ડી બંને એક જ છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી. કલમ 19 માં આપણે જે પણ ખોરાકમાં ઉમેરણ કરીએ છીએ તે ઈરાદાપૂર્વક ઉમેરણ સાથે સંબંધિત છે, જ્યારે કલમ 20 એ બિન ઈરાદાપૂર્વકના દૂષણ સાથે છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. કલમ 19 એવા પદાર્થો, ઉમેરણો અને પ્રોસેસિંગ એડ સાથે સંબંધિત છે જે ચોક્કસ તકનીકી હેતુ માટે ખોરાકમાં ઈરાદાપૂર્વક ઉમેરવામાં આવે છે. કલમ 20 એવા પદાર્થો જેમ કે દૂષકો અને ભારે ધાતુઓ સાથે સંબંધિત છે જે બિન ઈરાદાપૂર્વક ખોરાકમાં હાજર હોઈ શકે છે, જેમ કે પર્યાવરણીય દૂષણ અથવા ઉત્પાદન પ્રક્રિયાના પરિણામે. તો મિત્રો આ સાથે આપણે ચેપ્ટર 3 ના તમામ મહત્વપૂર્ણ MCQ જે ફૂડ સેફ્ટી ઓફિસરમાં પૂછાઈ શકે છે તેવા તમામ MCQ આપણે જોયા છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને વધુ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને નવા વિડીયોઝ અપલોડ થશે તેની તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળશે. થેન્ક યુ, ધન્યવાદ. હવે આપણે મળીશું ચેપ્ટર 4 ના MCQ સાથે. ધન્યવાદ, થેન્ક યુ. ખાસ કરીને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, અને તમારા મિત્રો સાથે પણ લિંક શેર કરજો, જેથી જે ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યા છે તેમને યુઝફુલ રહેશે અને તેઓ ઇઝીલી એક્ઝામ ક્રેક કરી શકે છે. થેન્ક યુ, ધન્યવાદ.